महको तो ऐसे महको, महको तो ऐसे महको कि बहारों को होश आ जाए और तालियां बजाओ तो ऐसे बजाओ कि कलाकारों को जोश आ મિત્રો 16મી લોકસભાનું ઇલેક્શન પતી ગયું અને આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણા ગુજરાતના લોક લાડીલા માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે બિરાજમાન થયા. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય શ્રી નરેન્દ્ર મોદી માટે, જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ. આ વખતે એક વસ્તુ તો ખરી કે 9 તબક્કામાં ચૂંટણી થઈ અને 2014 ઇલેક્શન જે કેમ્પેન થયું, સાહેબ એક વાત કહી દઉં કે IPL 7 કરતાં ઇલેક્શન 2014 હિટ ગયું. IPL 7 ઇન્ડિયા ગઠંડું ગયું અને સિરિયલની જેમ અસર, જેમ લોકોમાં એટલી બધી અસર હતી. આ 1.5 મહિનામાં એટલું બધું હેમરિંગ થયું. પહેલાં 2 મહિના પ્રચાર ચાલ્યો. મારી બાજુમાં એક છોકરી રહે છે. આ નેતાઓની ને બધી કેટલી અસર હતી એની હું વાત કરું. મારી બાજુમાં એક છોકરી રહે છે, પરણવા લાયક. મેં મસ્તું પૂછ્યું, મેં કહ્યું બેટા તને કેવો વર ગમે? આમ શરમાઈ ગઈ. મને કે મને તો મેં કીધું ઊભી શાહરૂખ ખાન જેવો? મને કે ના. મેં કીધું અક્ષય કુમાર જેવો? મને કે ના. મેં કહ્યું ચાલ ચોક્કસ તને રણવીર કપૂર જેવો તો ગમતો જ હશે. ના અંકલ. મેં કહ્યું ચાલ તો શરમાયા વગર કહી દે કેવો વર્ગ ગમે? મને તો છે ને અંકલ 5.5 ફૂટ હાઈટ હોય, થોડી દાઢી હોય, 5-6 કરોડ લોકો પર કંટ્રોલ કરતો હોય અને પરણ્યા પછી ઘરમાં છે ને દેરાણી જેઠાણી સાસુ નણંદ જેવા અસંતુષ્ટો સામે છે ને મને ટેકો આપતો હોય ને એવો વર્ગ. ટૂંકમાં એમ કે ને નરેન્દ્ર મોદી જેવો. નેતાઓની અસર સાહેબ લોકોમાં એટલી બધી આવવા માંડી. મારા પર પણ અસર આવી. હું સુરત પ્રોગ્રામ કરીને રાતે 10:30 વાગે સ્ટેશને ઉતર્યો. બહાર નીકળીને મેં કીધું રિક્ષા કરી લો. મેં કીધું એ રિક્ષા ઊભી રહે. રિક્ષાવાળો તરત ઊભો રહ્યો. એટલે મેં સવાલોની જડી ચાલુ કરી. મેં કહું ન્યૂ IP રોડ આવું છે? મને ક્યાં? મેં કહું તારું મીટર ચાલુ છે? મને ક્યાં? મેં કહું રેડ કાર્ડ છે? મને ક્યાં? મેં કહું ડુપ્લિકેટ નથી ને? મને કે ના. મેં કહું તારી પાસે રિક્ષાનો ડ્રાઈવરનો બેચ છે? પછી અકળાય. મને કે ઓય કેજરીવાલ શું છે આવું છે એટલે બીજો પેસેન્જર ગોતી લો. એને મને કેજરીવાલ કીધું. બોલો છે. એટલે લોકોમાં આ અસર હોય છે, નેતાઓની અસર. અને ઇલેક્શનમાં કંઈ બધા એવા નથી ઊભા, ઘણા માફિયા ઊભા છે, ઘણા ડોન ઊભા હતા. એની પર એક વાત કરી લઉં કે ઇલેક્શનની શું અસર છે. એક બહુ સરસ નાની વાર્તા મને યાદ આવી. જંગલમાં બકરી અને એનું બચ્ચું ધીમે જતા હતા. સામેથી જંગલનો રાજા સિંહ આવ્યો. સિંહને જોઈને બકરી તો ધ્રુજવા માંડી આમ કરીને. બચ્ચું કે શું થયું? અરે બકરી કે બેટા સામે જંગલનો રાજા આવે છે, ગાંડી આપણી 7 પેઢી સાફ કરી ગયો. બચ્ચું કે માં શાંતિ રાખ, કંઈ નહીં કરે. અરે કપાલ તારું કંઈ નહીં કરે, સિંહ છે જંગલનો રાજા. એ કે તું માં શાંતિ રાખ. સિંહ નજીક આવ્યો સાહેબ. બકરી તો ધ્રુજે, બચ્ચું બાજુમાં. સિંહ નજીક આવીને કે કેમ છો બકરી બેન? જય શ્રી કૃષ્ણ. કેમ છે બચ્ચા? જય શ્રી કૃષ્ણ. એમ કે સિંહ જતો. બકરી અવાચક થઈ ગઈ. અરે બચ્ચા તે શું જાદુ કર્યો? આ જંગલનો રાજા આપણને ફાડી ખાય, એણે કાંઈ કર્યું નહીં. બચ્ચું કે જો માં એમાં શું છે, જંગલમાં છે ને અત્યારે ચૂંટણી છે અને આ ફોર્મ ભરવા જાય.